દબાણ મુદ્દે વારંવારની રજૂઆત છતાં દબાણની કામગીરી યથાવત ભાજપના કાઉન્સિલરની સભામાં રજૂઆત વડોદરા મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ સામાન્ય સભામાં ગંભીર મુદ્દે તંત્રનું ધ્યાન દોર્યું હતું। સમા વિસ્તારમાં જલારામ મંદિર પાસે ગેરકાયદેસર બાંધકામ મામલે બિલ્ડર અને તેના મળતિયાઓ વિરુદ્ધ અનેકવાર ફરિયાદ બાદ પર કાર્યવાહી ન થતા હોવાની વાત કહી અને આક્ષેપો કર્યા હતા। હવે રજૂઆત કરવાની મર્યાદાની લિમિટ આવી ગઈ હોવાનું જણાવી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરી હતી। આ મુદ્દે પરાક્રમસિંહ જાડેજાએ તીખી પ્રતિક્રિયા આપતા માહિતી આપી હતી। અધિકારીઓ કામ ન કરતા હોવાની પરાક્રમસિંહ જાડેજાના વાતમાં સૂર પુરવાતા પૂર્વ મેયર અને કોર્પોરેટર નિલેશ રાઠોડે અધિકારી રાજ આવી ગયું છે તેવું લાગે છે તેમ જણાવી અધિકારીની તાકીદની મીટિંગ બોલાવી સભાસદોને સાચી વાત સાંભળવી ત્વરિત કાર્યવાહી થાય તેવી વાત મૂકી હતી। મારા વિસ્તારની અંદર સ્લમ રીડેવલપમેન્ટ નીચે એક ખેતો જૂના 20-25 હતા એ આખા તોડી અને નવેસરથી બનાવવાનું કામકામ ચાલે। બાજુની સોસાયટીવાળાને રજૂઆત આવી હતી કે બાપુ આ લોકો બાંધે છે સારું કરે છે સારું થવું છે પણ અમારા આખા રોડ રસ્તા દબાવી દીધા છે। ડીએમસી માર્જિન જે રાખવું જોઈએ માર્જિન નથી રાખ્યું। અમારી પાણી ગટરની લાઈનું બધું તોડી નાખી છે। એ બાબત મેં કમિશનરશ્રીને ધ્યાન દોર્યું એને પણ તાત્કાલિક એક્શન લઈ અને અધિકારીઓને મોકલ્યા તપાસ કરાવી અને એને પણ વ્યાજબી લાગતા એને નોટિસો આપી અને જુદી જુદી નોટિસો પછી એને સ્ટે ઓર્ડર પણ આપ્યો છે બાંધકામ ન કરવા। તેમ છતાંય નાનું મોટું બાંધકામ કરતાં ફરીથી ધ્યાન દોરતાને તરત એની રજા ચિઠ્ઠી રદ કરી નાખી છે। હાલમાં રજા ચિઠ્ઠી રદ છે, કામ બંધ છે। માપણી કરાવવાનું ઘણા ટાઈમથી નહોતું થતું। મેં રજૂઆત કરી કે ભાઈ માપણી કરી અને જે કાંઈ યોગ્ય હોય યોગ્ય તપાસ કરી અને વધારાનું બાંધકામ હોય તો દૂર કરો અને જો વધારાનું ન હોય વધુ નિયમ થશે તો એને તાત્કાલિક બાંધકામ ચાલુ કરવાનું। અધિકારીઓનું કોઈ સાંભળતું નથી, અધિકારીઓને ત્યાંથી બગાડવામાં આવે છે। વાસ્તવિક સ્થિતિ છે કે અધિકારીઓનો જ અત્યારે કોર્પોરેશનમાં બહાર સાઈડ ઉપર જાય છે। કોઈ નવો જે અધિકારી આવ્યો છે કાઉન્સિલરનો એનું કોઈ સાંભળતું નથી। બાપુ તમારી બી એક લિમિટ પતી છે એવું પણ તમે બોલ્યા છો, શું કહેશો? મારા જ્યારે લોકોના પ્રશ્નો હોય ત્યારે અધિકારીને 1 ફેરે 2 ફેરે 3 ફેરે કહેવાની મારી પણ એક મર્યાદા હોય છે। હું બહુ સ્પષ્ટ કહું છું કે ભાઈ હવે અધિકારીઓને કહેવાની મર્યાદા મારી પૂરી થઈ। હવે કમિશનરને જ કહીશ કે ભાઈ તમે પોતે સાઈડ ઉપર આવીને જોવું તમે જ આનો નિર્ણય કરો। કાયમ માટે અધિકારી સુધીની એક અધિકારીને રજૂઆત કરવાની કોઈ લિમિટ હોય છે। બાપુ કોણ બિલ્ડર છે, શું નામ છે? કોઈ બિલ્ડર બહારનો છે, એનો લોકલ બિલ્ડર છે। થેન્ક યુ।